હલો નમસ્કાર નમો નમઃ. કેમ છો બધા? ફૂલ મોજમાં હશો, ફૂલ લેરમાં હશો, તૈયારી ચાલુ હશે અને બઘડા સટી બોલાવો છો અને ધળ બળાટીને દાણા જીરું કાયદેસર હાલતું હશે, કારણ કે અત્યારે એક જ વાત, માત્ર ને માત્ર સંસ્કૃત. એકવાર મારો અવાજ છે એ બરાબર તમારા સુધી આવે છે કે નહીં, એકવાર પ્રોપર મસ્ત મજાનું કન્ફર્મેશન આપી દો કે યસ સર અવાજ તમારો આવે છે, સુરીલો અવાજ આવે છે. એટલે આપણે આજના સેશનની શરૂઆત કરીએ. તમે બધું કરી લીધું હશે, પણ વિભાગ એમાં ભાઈ રજાઓ આવી છે એટલે કાંઈક નવું નવું આવે. તો હું તમને જે આપું છું તમારે આટલું તો ખાસ કરી લેવાનું છે, આમાંથી તમારે કાંઈ બાકી રહેવું જોઈએ નહીં. બરાબર છે? પરિચય મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. એકવાર મસ્ત મજાનું સલ્યુટ મોકલી દો એટલે મોજ આવી જાય. મહાદેવ હર નો નારો કરવો હોય તો મહાદેવ હર લખી દો, જેથી મને જામો પડી જાય અને આપણા સેશનની શરૂઆત કરી દઈએ. અને જે કોઈ પણ વાયા ફરતા ફરતા આવ્યા બટન દબાવવાનું બાકી હોય બટન દબાવી દેજો. આપણે સંસ્કૃતની અંદર એક ટાર્ગેટ પૂરો કરવો છે, અને એક ટાર્ગેટ એટલે એ આપણું સપનું છે, એક અચીવ કરવાનું છે, અને એ માત્ર ને માત્ર તમારા પ્રતાપે થશે. તો ઓછામાં ઓછા તમારે પહેલા બાકી હોય તો સબસ્ક્રાઇબ ખાસ કરો, કારણ કે સબસ્ક્રાઇબના કઈ રૂપિયા નથી. અને આ જે મહેનત કરી છે એના માટે મોટિવેટ થાય, એના માટે ઓછામાં ઓછા છોકરાઓ 5 મોબાઈલમાં, તમારા 5 આઈડી હોય, ઘરના 5 મોબાઈલમાં લઈને યુટ્યુબમાં સર્ચ કરી અભિષેક દવે અને બટન એકવાર દબાવી દો. આટલું કામ કરી દો એટલે મને મોજ આવી જાય. અને આજે લઈને આવી ગયો છું તમારા માટે વિભાગ એ નું મોસ્ટ 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 આઈએમપી, કે તમારે આટલું જ કરવાનું છે. અને જેવો આપણો આ વિડીયો પૂરો થશે એ ભેગું નીચે ડિસ્ક્રિપ્શનમાં જે ગ્રુપ છે એની અંદર ધડાક દેરાની તમને આખી પીડીએફ છે આપણે આપી દેવી છે. બરાબર? તો ખાસ કરીને જેટલા પણ છો એ બધા વિડીયોને એકવાર લાઈકડી કરી દો, જેથી મજા આવી જાય. બરાબર? અને આપણું સેશન છે એ તાકાત વાળું જાય. તો વિભાગ એની અંદર છોકરાઓ ફકરાનું ભાષાંતર છે, એમાં સીધો જ કદાચ એવું બની શકે કે અહીંથી ફકરો ડાયરેક્ટ બોર્ડમાં વયો ગયો અને પહેલો જ ફકરો આ પૂછાય છે. અથ તયોઃ નિશ્ચયમ જ્ઞાત્વા અનાગત વિધાતા નિષ્ક્રાંતઃ સહ પરિજનેન દ્વૌ ઇમૌ તત્રૈવ એવ જલાશય એવ સ્થિતૌ અપરેદ્યો ધીવરૈઃ આગત્ય જલાશય જાલમ ક્ષિપ્તમ જાલેન બદ્ધઃ પ્રત્યુત્પન્નમતિઃ મૃતવદ આત્માનં સમદૃશ્ય સ્થિતઃ તતો જાલાત અપસારિતઃ યથાશક્તિ ઉત્પૃત્ય ગંભીરમ નીરમ પ્રવિષ્ટ યદ ભવિષ્ય ધીવરૈઃ વ્યાપ્તઃ વ્યાપાદિતઃ ચ. કે ભાઈ હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પરિવારની સાથે ત્યાંથી નીકળી ગયો. આ બંને ત્યાં જ સરોવરમાં રહ્યા. બીજે દિવસે માછીમારોએ આવીને સરોવરમાં ઝાડ ફેંકી. ઝાડ વડે બંધાયેલો પ્રત્યુત્પન્નમતી મરેલાની માફક પોતાને બતાવીને પડ્યો રહ્યો. પછી ઝાડમાંથી દૂર ફેંકી દેવાયેલો તે શક્તિ પ્રમાણે કૂદીને ઊંડા પાણીમાં પેસી ગયો. યદ ભવિષ્યને માછીમારોએ પકડ્યો અને મારી નાખ્યો, ધળ બળાટીને દાણા જીર્યું. ભાઈ અથ તેસામ કુલિશોપમમ વચનમ સમાકર્ણ્યાહ મત્સ્યાહ પરસ્પરમ પ્રાહુઃ. બરાબર? આ ખાસ કરી લેવાનું. હવે તેને વજ્રની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને માછલાઓએ એકબીજાને કહ્યું. સાંભળ્યો માછીમારોનો અવાજ? હવે આપણે શું કરશું? ત્યારે અનાગત વિધાતા નામનો નર મત્સ્ય બોલ્યો કે ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે, આવું મને લાગે છે. તો અહીં એક ક્ષણ પર રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ. તો બીજા સરોવરમાં જાવ છું, તમારે આવવું હોય તો હાલો. ભાઈ પૂરા એકસ્મિન જલાશય અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતી યદ ભવિષ્યશ્ચેતિ ત્રયો મત્સ્યાઃ વસન્તિ સ્મ અથ કદાચિત તમ જલાશયમ દ્રષ્ટવા ધીવરૈઃ ઉક્તમ અહો બહુ મત્સ્યોયો મૃદઃ કદાચિત અપી ન અસ્માભિઃ અન્વેષિતઃ તદત્ય આહાર વૃત્તિ સિંજાતા સ્વઃ અત્રાગમ્ય મત્સ્ય કુર્માદયઃ વ્યાપાદયિતવ્યાઃ ઇતિ નિશ્ચયઃ. કે ભાઈ પહેલાના સમયમાં એક જળાશયના તળાવમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય નામના 3 માછલાઓ રહેતા હતા. કોઈ એક વખતે માછીમારો તે જળાશયને જોઈને બોલ્યા, અરે આ તો ઘણા બધા માછલાઓ વાળું સરોવર છે. આવું સરોવર તો જળાશય તો આપણે ક્યારેય જોયું નથી. તેથી આપણા ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે. આવતીકાલે અહીં આવશું અને માછલાને મારી નાખીશું.
ભાઈ પાંચમા પાઠનો ફકરો છે કે પછી તતઃ પ્રભુતમ વિચાર્ય પિનદ દશાલી દાર ગ્રહણાય વિવિધાન દેશાના પ્રમત, એટલે કે પછી તે ખૂબ વિચારીને સાલી ધાન્યોથી બંધાયેલા વસ્ત્રો લઈને વિવિધ દેશોમાં ફરતો રહ્યો. એક દિવસ એક કાવેરી નદીના કિનારે પાસે આવેલો એક શહેરમાં આવે તેણે અહીં આછા આભૂષણો પહેરેલી એક કુમારીને જોઈ તે સુંદર રૂપથી મોહાઈ ગયો અને મનમાં વિચાર્યું કે મારું હૃદય તો આમાં મોહાઈ ગયું છે અને હવે હું તેને પરણીશ અને હું એને લગ્નનો પ્રસ્તાવ મૂકીશ. જો તે સાચી સાબિત થશે તો હું તેને પત્ની તરીકે સ્વીકારીશ. ચલો એ રીતે નક્કી કરીને તે ત્યાંથી નજીક વિનમ્રપૂર્વક જાય છે અને તેને પૂછે છે કે શું તારામાં એવી કુશળતા છે કે તું મને એક પ્રસ્થ ડાંગર વડે સંતોષપૂર્વક જમાડી શકે. ભાઈ મોસ્ટ આઈએમપી ફકરો મધ્ય ભોજ્યાદીનામ વિવિધાનામ પદાર્થાનામ વર્ણનમ કૃત્વા અતિથેઃ ભોજન રુચિમ અવર્ધે. તો કે ભાઈ વચ્ચે ખાદ્ય વાનગીઓનું અને વિવિધ પદાર્થોનું વર્ણન કરીને તેણે અતિથિની ભોજન પ્રત્યેની રુચિ વધારી. અતિથિએ ભોજન કરી લેતા તેણે પાનની વ્યવસ્થા પણ કરી. આમ પોતાની ગુણ સંપત્તિ વડે માત્ર એક પ્રસ્થ જેટલી ડાંગરથી વિવિધ વાનગીઓ તૈયાર કરનારી તે કન્યા તરફ આકર્ષાયેલા શક્તિકુમારે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. જ્યારે કન્યાએ પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે તેની સાથે વિધિપૂર્વક વિવાહ કરીને તે પોતાના નગરમાં લઈ ગયો. ભાઈ કાંચી નગરમાં શક્તિકુમાર નામનો એક સાહુકારનો દીકરો રહેતો હતો. તે જરા જીવનસ્ય દ્વાવિંશતિતમે તે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો તેવો જ તેણે એક માણસનો અવાજ સાંભળ્યો. બરાબર, 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે ચિંતામાં પડ્યો. અવાજ નહીં. અનુરૂપ ગુણ વિનાની પત્ની વાળાને સુખ મળતું નથી, માટે હું ગુણવાન પત્નીને કઈ રીતે પ્રાપ્ત કરીશ. ભાઈ પછી આવે છે છઠ્ઠા પાઠમાં ગંગા કિનારે. હું તમને કહી દઉં કે આ વખતેની પરીક્ષામાં છોકરાઓ પેલો ફકરો છે ને ખાસ કરી લેજો. પેલો ફકરો તમારા પરીક્ષામાં જોવા મળશે. બરાબર. અને બીજી વસ્તુ કે જેટલા જોડાયેલા છે વિડીયોને એકવાર લાઈક કરો બાપુ, એટલે મને મોજ આવે. અને જે કોઈ પણ પહેલી વાર આવો છો એકવાર સબસ્ક્રાઇબનું બટન દબાવો અને ગુરુ દક્ષિણા જાતા ઓછામાં ઓછા 5 મોબાઈલમાં તમારે બટન દબાવડાવવાનું છે, સબસ્ક્રાઇબ કરાવવાનું છે. 1 રૂપિયો પણ એનો છે નહીં. માત્ર એક તમારું મન મોટું હોવું જરૂરી છે. નકર એમ કે બાકી હું તમને જો ઓળખતો નથી, તમે મને ઓળખતા નથી, એટલે કે આપણે આમ ફેસ ટુ ફેસ નથી ઓળખતા. આપણે એક ગુરુ અને શિષ્યની પરંપરા સાથે જે ક્યાંથી કોણ ભણે છે એ મને નથી ખબર અને હું કઈ જગ્યાએથી ભણાવું છું એ તમને નથી ખબર. પણ એક આ તમારી ને મારી આત્મીયતા છે, તમારી ને મારે એક બોન્ડિંગ છે. તો એક આત્મીયતાના નાતે આપણે ભાઈ ના એક ડંકો વગાડવો છે અને એ ડંકામાં તમારે એક ભાગીદાર થવાનું છે. મેં જે આ સંસ્કૃતનો એક આખું આ યજ્ઞ ચાલી રહ્યો છે એમાં તમારે સબસ્ક્રાઇબર રૂપી આહુતિ આપવાની છે, માત્ર 5-5ની, જેથી આપણે આની અંદર જે ટાર્ગેટ છે, આપણું જે લક્ષ્ય છે અને મારું જે સપનું છે અને એક ડંકો વગાડવો છે એમાં તમે મદદરૂપ થાવ એટલે આપણો બેડો પાર. એટલે જ તમારી પાસેથી મને ગુરુ દક્ષિણાની આશા, કે માત્ર બીજો કઈ પૈસા ને ભાઈ આપણે અને યુટ્યુબ કમાવા માટે સાધન ને આ આપણે એક શોખ માટેનું સાધન છે કે ભાઈ એકવાર મારે વ્યક્તિઓ સુધી પહોંચાડવું છે અને સંસ્કૃતની જાગૃતતા માટે આપણે શું કરી શકીએ એટલું આપણે કરી શકીએ. સંસ્કૃત ખરેખર આપણને જાગૃત રાખે છે, બરાબર, આપણે એને જગાડતા નથી, પણ આપણે અત્યારની પરિભાષા તરીકે પરિપાટી તરીકે એનું જતન કરવું એ આપણી ફરજ છે. તો હું કરું છું તો મને એક મદદરૂપ થાવ, એટલે જેથી આપણે હજી આગળ બધા વ્યક્તિઓ સુધી આપણે પહોંચી શકીએ બાળકો. બરાબર. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. તે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા લાકડાના ટુકડાને બતાવતા કહ્યું કે આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પણ જવાના માર્ગમાં કિનારાનું જોડાણ, ભારને કારણે પાણીમાં ડૂબી જવું, કોમળમાં ફસાવું, નદીના પાણીથી છૂટા પડવું, એમ 4 વિઘ્નો ન આવે તો જ ગુરુ શિષ્યને ઉપદેશ આપતા આગળ કહે છે કે આપણે બધા માણસ પણ લાકડાના ટુકડા જેવા છીએ. આપણું જીવન નદી છે, આપણો પરિવાર છે, પ્રવાહ રૂપ છે ને તેમાં સ્નેહ રૂપી જળ વહે છે. ચલો ભાઈ, ગુરુ સમુપાદિશત નદી રૂપે જીવને આહારા નિદ્રા ભયાદય તીરભૂતા સંતિ, કે ભાઈ ગુરુએ ઉપદેશ આપતા કહ્યું કે ભાઈ નદી રૂપી જીવનમાં આહાર, નિદ્રા, ભય વગેરે તીરરૂપ છે. કિનારાઓ પર જોડાણ,
એટલે આહાર, નિદ્રા, ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. હકીકતમાં આહાર વગેરે સેવવા યોગ્ય હોય તો પણ તેમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન જ છે. આહાર, નિદ્રા, ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું એ જો વિઘ્ન રૂપ બને તો કાષ્ઠખંડ રૂપ આપણે સુખ સાગરમાં પહોંચી શકીએ નહીં. ભાઈ બ્રહ્મન તમે 9મો પાઠ છે એને તમે ઓપ્શનની અંદર આરામથી કાઢી શકો છો જો બીજા પાઠ આવડતા હોય તો. ભાષાંતર માટે બ્રહ્મણ, હે બ્રાહ્મણ, આ સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી જેના પર તમે ચાલી રહ્યા છો, એ પાછળથી હણી નાખે છે. ઇન્દ્રિયો રૂપી ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખો વાળાઓની દ્રષ્ટિને મલિન કરી નાખે છે. અથવા આંખ કેટલું દૂર જુએ છે. શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિ વાળાઓ બધા ખોટા કે સાચા વિષયોને જુએ છે. આ પ્રકૃતિનો વિરોધ કરનારી વૃત્તિ પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ જેવી હોય છે. પ્રકાશને છોડીને કેમ તમે અંધકારમાં ડૂબી રહ્યા છો? ખરેખર ક્ષમા એ બધી તપસ્યાઓનું શું છે? મૂળ છે. ચલો ભાઈ, કથમ લોક વિનાશાય વિષપાદ પશ્યૈવ, આ બે જ ફકરા છે 9માં કરો તો પણ એ કરી તોય વાંધો નથી, કરી લ્યો તોય. જલટાવલ્કલાની જાતાની અનુચિતા ખલુ અસ્ય મુનિવ્રસસ્ય હારયષ્ટિરિવ વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ શૈલુષ ઇવ વૃથા વહતિ કૃત્રિમ ઉપશમ શૂન્યન ચેતસા તાપશાકલ્પમ અલ્પમપી નતે પશ્યામી કુશલ જાતમ. આમાં મને થોડી પણ કુશળતા ઘડી ભર પર તમારા જોતો નથી. ભાઈ લોકોની પરેશાની કરનાર ઝેરના ઝાડ જેવી જટા હોવાથી શું આવા મુનિ વેશમાં હોવા છતાંય સતત સદાચાર વિનાની મનોવૃત્તિ ધરાવે તો તેની માળા ખરેખર અયોગ્ય છે. કૃત્રિમ સમતોલન વાળા નટની જેમ અશાંત મનવાળા તપસ્વીની સ્થિતિ કૃત્રિમ સમતોલ વાળાના નટ જેવી હોય છે. તો આમાં મને થોડું પણ કુશળતા દેખાતી નથી. ભાઈ મહત્વનો ફકરો, વિતદાસ નામનો ખૂબ લોભી અને ધનિક વાણિયો, એનો એક કૂટનાથ નામનો વૈશ્ય પડોશી. એક વખત તેણે વિચાર્યું કે વિતદાસ ધનવાન તો છે, સાથે કેવો છે? લોભી. તેથી એવો કોઈ ઉપાય કરું કે હું આને છેતરું. આવું વિચારી કૂટનાથ એક દિવસ વિતદાસના ઘરે ગયો અને કહ્યું, હે શેઠ, ઘણા બધા કુટુંબીજનો મારા અતિથિઓ બનશે, તેમના માટે ભોજન બનાવવા મને કેટલાક વાસણો મને આપો. પરમ દિવસે તે વાસણો હું તમને પાછા આપી દઈશ. એકદા સિદ્ધરાજ વિચાર પથમ આરૂઢ. એકવાર સિદ્ધરાજ જયસિંહ વિચારના માર્ગે ચડ્યો અને વિચાર્યું કે વિજયથી માળવાના વિજયથી મને ખૂબ ધન મળ્યું, તેના ગ્રંથો પણ મને પ્રાપ્ત થયા, પણ ભોજના વ્યાકરણના લીધે જેવી કીર્તિ હતી એવી કીર્તિ મને મળી નથી. તેથી મારે એવું તો શું કરવું જોઈએ જેથી મારી પણ કીર્તિ તેવી થાય જેવી રાજા ભોજની છે. ભાઈ પછી કીધું કે વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર વિજય મેળવ્યો. વિજય મેળવી લીધા પછી જયસિંહે રાજા યશોવર્માનું બધું ધન છે એ લઈ લીધું અને અણહિલપુર પાછો આવ્યો. ધન સાથે ત્યાંના ગ્રંથ ભંડાર પણ તેના હાથની અંદર આવી ગયા. આ ગ્રંથ ભંડારમાં ઘણા અપ્રતિમ ગ્રંથો હતા. તેમાં ભોજ રાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામે ભોજ વ્યાકરણ પણ એક સુપ્રસિદ્ધ હતું. ભાઈ કંચિત કાળાંતરમ થોડા સમય પછી એને તરસ લાગી. તે મહેમાને એક અશ્વની માગણી કરી. અશ્વની માગણી કરીને તે અશ્વ પર બેસીને પાણી પીવા નગરની બહાર આવેલા એક સરોવર, જાણીતા સરોવર ગયા. ત્યાં જ્યારે તે પાણી પીવા તૈયાર થયો ત્યારે તેણે કોઈ પુરુષનો અવાજ સાંભળ્યો. મહાશય, આ પાણી ઝેરી છે, અત્યારે તે પીવા લાયક નથી. અર્જુનને આશ્ચર્ય સાથે તે અગાઉ ન જોયેલા પુરુષને પૂછ્યું, કઈ રીતે આ પાણી ઝેરી છે? પ્રકૃતિએ નિર્માલ કરેલા સરોવરોનું પાણી તો હંમેશા કેવું હોય? પીવા લાયક જ હોય છે. ચલો ભાઈ પછી એને કીધું, તે બોલે છે, તેણે વળતો જવાબ આપ્યો કે હું આ દેશનો એક સિપાહી છું. વીતેલા થોડાક મહિનામાં ઘણા બધા દેશો વચ્ચે પરસ્પર યુદ્ધ થયું હતું અને તેમાં અસ્ત્રો અને શસ્ત્રો વાપરવામાં આવેલા હતા. તેના કારણથી જળ, પૃથ્વી, વાયુ, પ્રાણીઓ, આ બધું મોટા ભાગનું જગત છે એ પ્રભાવિત થયું. હું તમને શું કહું,
શસ્ત્ર અને અસ્ત્રમાંથી નીકળેલા પ્રદૂષિત પદાર્થો વડે સર્વ વસ્તુઓ અને અહીંનું પાણી પણ બધું કેવું થઈ ગયું છે? ઝેરી થઈ ગયું છે. ભાઈ અર્જુન વૃત્તાંતમ એતમ શ્રુત્વા પુરાતનીયસ્ય મહાભારતસ્ય, એટલે અર્જુને આખી આ વાત સાંભળી અને એને મહાભારત નામના યુદ્ધના પરિણામને એને યાદ કર્યું. તે વિચારે છે કે અમારા વખતે લોકોનો સંહાર થતો, મરતા ભાઈ કે, અને તેનાથી પરિવારો પર અનેક આફતો આવી પડી. પરંતુ જળ, વાયુ, ભૂમિ અને આકાશ આ મહાભૂતો તેવા ને તેવા શુદ્ધ હતા. તે પ્રાણીઓ માટે પહેલાની જેમ જ ઉપયોગી હતા. અત્યારે જે હું જોઉં છું તે વધુ શોચનીય છે. શું ખરેખર અત્યારે પ્રવર્તેલો છે તે મનુષ્યનો જય છે કે જયની અંદર પણ પરાજય છે? ચલો ભાઈ, ગવાદીનામ અચેતનેષુ અપી પદાર્થેષુ નિયમોયમ દૃશ્યતે તદ્યથા લોષ્ટઃ ક્ષિપ્તો બહુ વેગમ ગત્વા, એટલે કે ગાય વગેરેની માફક અચેતન પદાર્થોમાં પણ આ નિયમ દેખાય છે. જેમ કે માટીનું ઢેફું ફેંક્યું હોય તો તે બહુ વેગપૂર્વક જઈને ત્રાસુ જતું નથી કે ઊંચે ચડતું નથી. તે પૃથ્વીનો વિકાર છે, તેથી સરખાપણાને કારણે તે પૃથ્વી પર જ પાછું આવે છે. તેવી રીતે સૂર્યનો વિકાર જ્યોતિ છે તો આકાશ પ્રદેશમાં પવન વિનાની જગ્યામાં સારી રીતે પ્રજ્વલિત થતું, ત્રાસુ નથી જતું કે નીચેની બાજુ ઉતરતું. સૂર્યનો વિકાર સમાનતાને કારણે ઉપરની તરફ જ જાય છે. ભાઈ પછીના હવે ફકરાઓ પૂરા થઈ ગયા, માત્ર 20, પણ એની અંદરથી બેઠે બેઠા 2 ફકરા આવી જવાના છે, તો કરી લેજો, આટલામાંથી જ હશે. સમાજેસુ સમવાયેસુ ચાસ્યતામ ઇત્યુક્તે, માનવોના સમૂહમાં, સમાન ભોજન કરનારાઓમાં, સમુદાયોમાં બેસો એમ કહેવામાં આવે ત્યારે દુબળાઓ દુબળાઓ સાથે બેસતા નથી, ધોળા માણસ ધોળાઓ સાથે બેસતા નથી. જેમનું અર્થ કોઈ હેતુ કે પ્રયોજનને લઈને કરવામાં આવેલ અત્યંત નજીકપણું હોય તો તેમની જ સાથે તેઓ બેસે છે. એટલે કે સામાજિક વ્યવહારમાં ભોજન માટે આમંત્રાયેલા માણસો આકાર અને પ્રકારમાં ભિન્ન ભિન્ન હોય, પરંતુ જ્યારે તેમની ભોજનની વિધિમાં પ્રવૃત્તિ થાય ત્યારે તેઓ પોતાની આંતરિક સમાનતાને જોતા પરસ્પર નજીકમાં આસનવાળા બેસનારા થાય છે. ચલો ભાઈ, અને અહીંયા પછી આગળ વાત કરી દીધી. છેલ્લો ફકરો, અસ્તિત્વ રૂપે સત્તા રૂપે તે પદાર્થા પરસ્પરા ભિન્ના પ્રત્યે, તો કે ભાઈ વાસ્તવિક રીતે આ બધા પદાર્થો પોતાના અસ્તિત્વના રૂપે અને ગુણથી પ્રકારથી એકબીજાથી જુદા જુદા હોય છે એમ પ્રતીતિ થાય છે. પરંતુ ખરેખર એકબીજાની જુદા જુદા લાગતા પદાર્થોમાં કોઈ એક સ્વાભાવિક સમાનતા હોય છે. તે પદાર્થો જ્યારે ક્રિયામાં વપરાય છે ત્યારે તેની પ્રતીતિ થાય છે. આ નિયમનો નિર્દેશ ઉલ્લેખ 2200 વર્ષ પહેલા આચાર્ય પતંજલિએ પોતાના વ્યાકરણ મહાભાષ્યમાં કરેલ. ચલો હવે આપી દઉં છું ગુજરાતી પ્રશ્ન, એકદમ સ્પીડ જશે, મસ્ત મજાની રીતે પરીક્ષામાં પૂછાશે. બેઠે બેઠો હશે તો આટલા ખાસ 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 કરજો. જેટલા જોડાણા છો વિડીયોને એકવાર મસ્ત મજાની રીતે લાઈક કરી દો. ચલો, અને એકવાર મહાદેવ હર લખી દો એટલે મને મોજ આવી જાય. અને જો કોઈ નવા બાળક આવેલા હોય તો શું કરી દો, એકવાર સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. અને તમારા 5 મિત્રોમાં તમારે કરાવવાની છે. આ તમારી જવાબદારી છે, આ તમારું ફરજ છે, આ તમારું નૈતિક કર્મ છે કે આટલું તમારે કરવાનું છે. બરાબર? કેટલા વ્યક્તિમાં કરવાનું? 5માં. ભાઈ સરોવરને જોઈને માછીમારોએ શું વિચાર કર્યો? તો કે ભાઈ સરોવરને જોઈને માછીમારોએ વિચાર્યું, વાહ, આ સરોવર તો ઘણા બધા માછલાઓથી ભરેલું છે, ક્યારેય આવું જોયું ન હતું. આજે આહારની વ્યવસ્થા થઈ ગઈ છે, આવતીકાલે આવીને માછલા અને કાચબાને અહીંથી મારી નાખીશું. ભાઈ પ્રત્યુત્પન્નમતીએ બીજા માછીમારોનું વચન સાંભળી માછલાઓએ પરસ્પર શું કર્યું? ભાઈ માછીમારોનું કઠોર વચન સાંભળી માછલાઓએ પરસ્પર કહ્યું, સાંભળ્યું માછીમારોની આ વાતચીત, હવે આપણે શું કરશું? ભાઈ પ્રત્યુત્પન્નમતીએ બીજા જળાશયમાં જવાનું કેમ માંડી વાળ્યું? તો ભાઈ એણે કીધું કે ભવિષ્યના માટે પ્રમાણના અભાવથી મારે ક્યાં જવું? આવી પડેલી પરિસ્થિતિમાં કરવા યોગ્ય હોય તે કરવું જોઈએ. કહેવાયું છે કે આવી પડેલી આફતનો જે નિવેડો લાવે છે તે માણસ જ બુદ્ધિશાળી છે. આથી એને માંડી વાળ્યું. ભાઈ સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય શું માને છે? તો કે સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય કહે છે કે ફક્ત માછીમારોની વાત સાંભળી બાપ દાદાના વખતનું જળાશય છોડી દેવું યોગ્ય નથી. જો આયુષ્ય પૂરું થયું હશે તો બીજે ગયેલાઓનું પણ મૃત્યુ થવાનું જ છે. જે ન થયું હોય તે નહીં થાય અને જે થનાર હશે તે બદલાશે નહીં. આમ ચિંતારૂપી વિષને હળનારું ઓસડ તમે ચમ નહીં પીતા?
ભાઈ કન્યા મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ છોકરાઓ ખાસ કરજો. કન્યા શું વેચે અને તેનાથી શું મેળવે? તો કે ડાંગરમાંથી છૂટા પડેલા ફોતરા કન્યાએ દાસી દ્વારા સોનીને વેચ્યા, તે મળેલા ધનથી લાકડા મેળવ્યા. ચોખા જ્યારે રંધાઈ ગયા બાદ લાકડા પાણીથી એને ઠારીને કોલસો જરૂરિયાત વાળાઓને વેચી જે ધન મળ્યું એનું શાક, ઘી, દહીં, તેલ અને ખરીદી લીધું. ભાઈ કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કઈ રીતે વધારી? ભાઈ આઈએમપી કન્યાએ સ્નાનથી શુદ્ધ અતિથિની સામે વિવિધ પદાર્થો રસોઈની વાનગીની પ્રશંસા કરી, ખૂબ સરસ રીતે વર્ણન કર્યું. તેના પરિણામે અતિથિની ભોજન પ્રત્યેની રુચિમાં વધારો થયો અને પછીના તાંબુલ વ્યવસ્થાનું શક્તિકુમારને ખવડાવ્યું. આકર્ષાઈ ગયા. પાન ખવડાવ્યો, કાચી પાતરી કિમમ મુખવાસ. શક્તિકુમાર સેનાથી આકૃષ્ટ થઈને વિવાહનો પ્રસ્તાવ મૂક્યો? તો કે ભાઈ શક્તિકુમારે પોતાની પસંદગીની કન્યા પ્રાપ્ત કરવા યોજના વિચારી. તે મુજબ એ કન્યાને એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ બનાવી તેને પ્રેમપૂર્વક જમાડ્યા. તેથી શક્તિકુમાર તેના ગુણ, બુદ્ધિ, ચાતુર્ય અને રૂપને લીધે તે તરફ આકર્ષાયો અને તેણે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. ભાઈ સાચું મોસ્ટ આઈએમપી છે, ખાસ કરજો. આવ્યો એ લેખ સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? સાચું આપણા સંસારની અંદર જીવન પ્રવાહમાં જોડાણથી અટકી જવું, ભાર વધવાથી ડૂબી જવું, વમણની અંદર ફસાઈ જવું કે નદીરૂપી જીવનના પ્રવાહમાં કોઈ કારણસર બહાર ફેંકાઈ જવું, જો આ 4 વિઘ્નોમાં ફસાયેલો વ્યક્તિ તેનો ઉકેલ ન શોધનાર સુખ મેળવવા માટે યોગ્ય નથી. લેખકે મનુષ્યોને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા? આઈએમપી કાષ્ઠખંડ તરવાના ગુણને લીધે નદીના પ્રવાહમાં સમુદ્ર તરફ ગતિ કરે. તેને પણ આપણે સંસાર રૂપી સાગરમાં આવતા અવરોધો કે અડચણો હોય છે. જો તે ન હોય અથવા તેનો ઉકેલ હોય તો જ કાષ્ઠમય સમુદ્રમાં જઈ શકે છે અને માણસ સુખ મેળવી શકે છે. સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા કયા વિઘ્ન આવે? તો કિનારા પરનું જોડાણ, ભાર વધારે હોય તો ડૂબી જવું, વમળમાં ફસાવું અને ચોથું નદીના જળથી છૂટા પડી જવું. ભાઈ 9મા પાઠના આ જે 2 પ્રશ્નો છે એ ખાસ ગુજરાતીમાં પાકા કરવાના છે. આ વખતેની પરીક્ષામાં જોવા મળશે. બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે? તો કે છે ભાઈ નટ જ્યારે દોરડા પર ચાલે ત્યારે તેનું સમતોલન બિલકુલ અસ્થિર, જોખમ વાળું હોય. મુનિ દુર્વાસા જ્યારે ગુસ્સામાં હોય ત્યારે તેમની માનસિક સ્થિતિ પ્રવાહી હોય છે, તેથી તેઓ તે સમયે સારું નરસું પારખી નથી શકતા. અશાંત મનોદશાને લીધે કુશળતા નહીં જોઈ શકતા નથી. અને બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે? તો કીધું કે ભાઈ ક્રોધાયમાન માણસ છતી આંખે અંધ બને છે. ક્ષણભરમાં તે સારું નરસું પણ પારખી શકતો નથી અને કુશળતાને પણ એ જોઈ શકતો નથી. પરંતુ આવા નાજુક સમયે ક્ષમા એ તમામ તપ અને તેના ફળને બચાવી શકે. તેથી જ ક્ષમા આપે છે, તે જ સાચો માણસ છે. ક્ષમા હિ મૂલમ સર્વ તપસ્યામ. બધી તપસ્યાઓનું મૂળ શું છે? ક્ષમા. ચલો ભાઈ વિત્તદાસે કૂટનાથને બીજી વાર વાસણો શા માટે આપ્યા? તો કે ભાઈ વિત્તદાસ પ્રથમ વખત થોડાક વધારાના જન્મેલા નવા વાસણો જોઈને ખુશ થઈ ગયો, તેથી તેને લોભ થયો અને બીજી વખત કેટલા જાજામાં વાસણો મળશે લાલચમાં બધા વાસણો દઈ દીધા કે આલ્યો બાપા લેતા જાઓ. ઓલો ગયો પછી આવ્યો જ નહીં. કૂટનાથે વિત્તદાસને છેતરવા કઈ યોજના બનાવી? એ કે મારા ઘરે મહેમાનો આવવાના છે, બહાનું કાઢ્યું અને વાસણો વિત્તદાસ પાસેથી લઈ ગયો. પછી વાસણો દેવા ગયો ત્યારે વધારાના નાના વાસણો મૂક્યા અને આ વાસણો જોઈ અને ભાઈને ખૂબ મોજ આવી ગઈ. બરાબર કે આ વાસણો વધારીને આવ્યા અને આ જોઈ અને એને કૂટનાથે આવી રીતની યોજના બનાવી હતી. ભાઈ મોસ્ટ આઈએમપી ભોજની ખ્યાતિ શાના કારણે હતી? સરસ્વતી કંઠાભરણ કરજો. ભાઈ કેટલા શ્લોકોનું સાહિત્ય છે? ખાસ કરજો 1,00,000 શ્લોકોનું સાહિત્ય છે. ભાઈ આધુનિક અને મહાભારત કાલીનનો યુદ્ધ વચ્ચેનો તફાવત કા ફકરામાં, ટૂંક નોંધમાં અને કા પછી પ્રશ્ન જવાબમાં. આધુનિક યુદ્ધમાં રાસાયણિક અસ્ત્ર શસ્ત્રથી બધી ચીજ વસ્તુઓ પ્રદૂષિત ને ઝેરી બની જાય એવા યુદ્ધો માનવ જાતને હાનિકારક છે. મહાભારતકાલીન યુદ્ધમાં પ્રકૃતિના બધા મૂળ તત્વો પૃથ્વી, જળ, ભૂમિ, વાયુ શુદ્ધ રહેતા. તે યુદ્ધ જરા પણ હાનિકારક ન હતું. ચલો ભાઈ અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું? તો કે અજાણ્યો પુરુષ અવાજથી યુવક, શરીરે ગરડો, તૂટેલા દાંત વાળો, સફેદ વાળ વાળો, દંડ ધારણ કરેલો, અગાઉ ન જોયેલા પુરુષને જોઈને અર્જુનને આશ્ચર્ય થયું. તે મહાભારતના સમયના સ્થૂળ કાયાવાળા બનવાન પુરુષોને યાદ કરી અને અર્જુનને દુઃખ થયું.
ભાઈ જ્યોતિ ઉપર તરફ શા માટે જાય છે? સમાનતાને કારણે. અચેતન પદાર્થોમાં સાદૃશ્યનું કારણ શું છે? તો કે છે ગુરુત્વાકર્ષણનો નિયમ દેખાય છે. માટીનું ઢેફું ખૂબ વેગપૂર્વક ઉપર ફેંકવામાં આવે તો પૃથ્વીનો વિકાર હોવાથી તે પૃથ્વી પર પાછું આવે છે. ચલો હવે આપી દઉં છું ટૂંક નોંધ. જે ટૂંક નોંધને માત્ર બતાવું છું, એ ટૂંક નોંધ તમને આવડે છે કે નહીં કરી લેવાની છે, નકર આ PDF માંથી જોઈ લેવાની છે. इंग्लिश मीडियम के मेरे बच्चों, ये PDF मैं आपको ग्रुप में डालूं तो आप उसको उसमें चैट जीपीटी पे के उसमें कहीं पे डाल के इसका इंग्लिश कर लेना. जिसको गुजराती बिल्कुल समझ में नहीं आता हो लेकिन यही पेपर है वो देख लेना. શક્તિ કુમારની પરીક્ષા યોજના કરો છોકરાઓ. આ તો કરવાની જો બે ગુણવતી કન્યાનું આયોજન. હા વેજ આવર્તપાત નામનું વિઘ્ન. પહેલી 3 તો ગમે એમ કરીને કરવાની. બ્રહ્માએ આપેલો દુર્વાસાને ઠપકો. ક્રોધની શારીરિક અસરો. હેમચંદ્રાચાર્યએ રચેલું સાહિત્ય. આચાર્ય પતંજલિ. સજીવોનું સ્વાભાવિક સરખાપણું. બરાબર. આટલી વસ્તુ કરી લ્યો એટલે તમારા માર્ક છે એ પૂરેપૂરા આવી ગયા. એક પણ માર્ક તમારો કપાશે નહીં અને તમે જે ધારેલા માર્ક છે મળી જશે. હવે તમારું કામ ચાલુ થાય છે કે તમારે 5 વ્યક્તિના મોબાઈલમાં આપણી ચેનલનું બટન દબાવવાનું. કરશો કે નહીં? ગુરુ દક્ષિણા આપવાની છે કે હા સર તમે અમારા માટે આટલું કરો છો અને આપણે એક આ ડંકો વગાડવો છે. તમે ખાલી સબસ્ક્રાઇબર રૂપી આહુતિ એમ આપો. માત્ર 5 વ્યક્તિના મોબાઈલમાં એકવાર બટન દબાવડાવી દો. આજુ બાજુમાં આગળ પાછળ મિત્રો ભાઈબંધો બેનપણી ગમે એને. બરાબર. તો આટલું ખાસ કરજો અને લાઇકનું બટન દબાવી દેજો. ફરીથી વિભાગ બી ની અંદર તમને મળવા હું આવીશ. ત્યાં સુધી આ વિડીયોને આપણે અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં ધડબડાટીને ધાણા જીરું સાથે મળશું. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. પછીના લેક્ચરમાં મળી.